આજે તો આ ગાયને વિયામાં ઘણી બધી તકલીફ પડી એટલે આપણે એને હાથ નાખી વીવરાવી પડી. જે માતાજી મિત્રો, સવારમાં આપણી ગૌશાળાના દ્રશ્ય કંઈક આવા હતા, કારણ કે આ બંને મહેમાનને ખબર કાઢતી હતી આપણી મધુ. પછી લગભગ અડધી એક કલાક ત્યાં બેઠા, પણ આ મધુએ એને નીચે જ ના ઉતરવા દીધા. અને પછી શું, આપણે પહોંચી ગયા પાંજરાપુર. અને પાંજરાપુર આ ગાય છે એક અઠવાડિયે રાહ જોરાવે પણ હજી વિયાણી નથી. ગાયને ચેક કરી થોડી વાર આવી ગયા આપણે હોસ્પિટલની અંદર, ને આપણે બધા મિત્રો સાથે વાતચીત કરી. ત્યાં જ ફોન આવી ગયો કે આવી જાવ વાડાની અંદર. તાત્કાલિક આપણે પહોંચી ગયા વાડાની અંદર, ને આપણે જોયું કે આ ગાય તો વિયાઈ રહી છે. તો ગાયની ટ્રીટમેન્ટની અંદર જે સામાનની જરૂર પડે એમાંથી લેવા આવી ગયા આપણે હોસ્પિટલની અંદર. અને ફરી પહોંચી ગયા આપણે ગાય પાસે. આપણે ગાયને એની રીતે વિયાવા ના દીધી, કારણ કે ગાયને થોડો આહનો પ્રોબ્લેમ હતો, એટલા માટે એની રીતે વિયાવા દઈએ તો ઠલવાઈ જાય, એટલા માટે જ આપણે હાથ નાખીને એને વિવરાવી દીધી. તો બસ થોડી વારની મહેનત બાદનું તમે પરિણામ અહીંયા જોઈ શકો છો, ગાય અને એનો સરસ મજાનો વાછડો. તો આપણે બપોરે 12 વાગે ગાયને વિવરાવી પછી ઘરે જમવા ગયા હતા. ઘરે જમીન ફરી આવી ગયા હતા પાંજરાપુર આવી. આપણે જોયું કે ગાય તો એમને ઊભી છે, વાછડું એમને બેઠું છે, હજી વાછડું ધાવ્યું નથી. તો પછી આપણે છે ગાયને વ્યવસ્થિત બાંધી, કારણ કે ગાય આપણે પડે અજાણી, પછી લીધું વાછડાને એની બાજુમાં. વાછડાને આપણે એની માને ડાયરેક્ટ ધવરાવવાની ખૂબ કોશિશ કરી, પણ વાછર ઘણા મોટા હતા એના હિસાબે ધાવી ના હતું. પછી આપણે પાવીને સીસી થી આ વાછડા એમ ડાયરેક્ટ તો દૂધ હંચોડું ના પીધું, પણ સીસી થી તો ખૂબ પીધું. આ જો 4 થી 5મી સીસી જાહેરી. પછી સમય થયો સાંજના પહોંચી ગયા આપણે આપણી ગૌશાળાએ. આપણી ગૌશાળાએ માયાનું મિલ્કિંગ થઈ રહ્યું હતું, અને ત્યાં જ નજર પડી ગઈ આપણી આ દુકાનમાં કે આ શેની દુકાન બનાવી નાખી તેજભાઈએ. પછી થોડું તેજભાઈ આપણે દુકાન વિશે સમજાવ્યું કે આ શેના માટે બનાવી છે, તો આ બધો સામાન રાખવા માટે બનાવી હતી. તો ભલે મિત્રો, આજનો દિવસ પૂરો, આજનો બ્લોગ પૂરો. લાઈક, કોમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં.